ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા? એકદમ બધા ચકાચક જ છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને અમારી મોર્નિંગ એક તો અહીંથી શરૂ થઈ છે, કારણ કે આજે અમારા સર જવાના છે મુંબઈ, એટલે પછી બપોરની બસ છે, બપોરની ફ્લાઇટ છે. આમ તો ફ્લાઇટ જ કે નહીં, આપણે શું કામ મોડું બોલીએ, સોરી બસ જ છે, તો દાંત કઢાવું છું. તો બપોરની ટાઈમ છે બસનો, એટલે પછી પોસિબલ થાય ને હમણાં 9 વાગે તો વહી જાય. એટલે મેં તો અત્યારમાં હું ફ્રી હતી ને, મતલબ ફ્રી તો નહોતી, પણ મમ્મી પપ્પા આવી ગયા છે એટલે મમ્મી કિચનમાં છે. મેં કીધું હું તમને હેલ્પ કરાવું, તમારે બેગ પેક કરો. અને કે દિવસ આની ઉપર કેટલા કપડાં હતા, રનિંગ આની ઉપર જ પડ્યા રહેતા હતા. તમે બે બેગ પેક કરી દો, મારીને તમારી મેં કીધું સાઈડમાં કરી નાખું. મેં કીધું અને તમારે લેવા લઈને જાઓ સરખા. મેં કીધું અને આ જે ગિફ્ટમાં શર્ટ આવ્યો છે એ બહુ ખુલતો હતો, તેમાં ટ્રાય કરાવી. તમે ફિટિંગમાં નાખી દો ને, તમે કીધું તમારે પહેરાય એવો થઈ જાય, ફિટિંગ કરાવવું પડશે. એટલે એક સાઈઝ મોટી છે, પણ એ મોટી લેવી નહીં, સારું તો એમ. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. હા યસ, હા થોડીક મોટી સાઈઝ છે, પણ એ તો સારું, અમુક મોટી હોય ને તો કદાચ ફિટિંગ થઈ શકે એમ. એટલે ફિટિંગ વાળો પછી પડ્યો ને નવો રે, કોઈ જૂનો થાય આજીવન, એવું થઈ જાય. પછી નાનું બાળક ગોતવાનું કામ કરી લેજો. હા એવું થાય. એટલે અમારી મોર્નિંગ કંઈક આજે એવી થઈ છે. અને યાવ તો બે જણા સાલ ભૂલીને વી આવ્યા હતા, આકાશ ને મતલબ મુકાઈ ગઈ હતી. હા એટલે મતલબ એ ભૂલાઈ ગયું ને તમારાથી, એમ યાદ ન એવું. રેપિડોમાં પડી હા પછી હોટલ આવી પછી હારું એમ ગઈ ગયા. પછી જયલાને કીધું, મેં જયલા તે બુક કરી હતી, મેં કમ્પ્લેન નાખી, મેં કીધું સાંજ સુધી મારો ભાઈ દઈ જાય તો એમ. છોકરી અંદર હતું કાંઈ ને બે સાલ હતી સેવ મમરા ભર્યા. તમે કેવા મારા હતા, મારા ખાવા તો તમે નહોતા ભેળ બનાવ્યો, મેં બનાવ્યું ને તાલુકા પછી ઘટશે ને પછી પાછા લેવા જાય ને વઘારું. મેં તો એમનું રહેવા દઉં, મેં મારા આજ નથી ખાવું. મેં કીધું એટલે મેં કીધું સેવ મમરા ભલે તું ખાઈ જા, એ તો ગઈ. પછી કાલે હું મમ્મી કહેતા ને ઢીંગલી હાટું લાડવાની ખરીદી કરવા, રિટર્નમાં પાછી બે નવી સાલ લેતા એવા. એટલે એ લોકોને રાખવાની તમારે જેમ, એટલે બીજી એક્સ્ટ્રા સાલ આમ તેમ ન થાય. હવે ખાઈને આવે ને તો પછી તમારે સાલ વગરના મોકલશું બે ને. હવેથી રાતમાં ઠંડી લાગે છે, અમુક જગ્યાએ એસી વાળા રૂમ હોય તો પણ ઠંડી લાગે, એટલે જરૂર પડે અત્યારે એવું છે. તો કેટલું રહ્યું બેગમાં નાખવાનું તમારે? હવે થઈ ગયું ને? હવે અત્યારમાં બે ચાંદલા વગરના બેસી ગયા, કારણ કે પૂજા કરી એમને બેઠા બેઠા રહ્યા, બધું સંકલ્પ કરવા મળ્યા ત્યારે. આપણે કપાળમાંથી ચાંદલ નથી, બે માંથી હજી ઉભા થયા જ ને, પૂજા કરીને એમને બધું હકેલો કરવા માંડી. હું કાચમાં જોઈશ કોને હજી કે મોઢું કેવું છે શું છે, એટલા હમણાં ઉભા થઈને ચાંદલા એટલે કરી લેશું ભગવાનના. હાલ્યા ને પણ એ પ્રસાદ જ છે, તમે તારા હાલ્યા. કારણ કે મને એમ થયું કે ભાઈ હું એકલી શું કામ ખાઉં, મેં તું એમ. એટલે આકાશ માટે રોજ પલાળું છું. અખરોટ ને એક આખો અખરોટ હોય ને 2-3 બદામના દાણા હોય, એટલે હું રોજ ખાઈ લઉં. ભગવાન પ્રસાદ ધરે ને તરત ખવાઈ જાય. મારે તો ભૂખ લાગી હોય. અખરોટને એક વસ્તુ મને કેવી હતી કે મેં સાંભળ્યું હતું કે છે ને, આ જેવી વસ્તુ છે ને એ આપણા શરીરમાં એ પ્રમાણે જે મગજ ગુણકારી છે, એમ મગજની જગ્યાએ મગજ જેવું દેખાય છે. હા ઘણા એવું કહેતા હોય. મેં સાંભળ્યું પણ છે આપણે એ ટાઈપનું એવું કે સ્પેશિયલી મગજ માટેથી ગુણકારી છે, તો ડેઈલી તમારે પલાળીને ખાવું જોઈએ. તો વિરાલીનું છે, હું એક્સ્ટ્રા પણ પલાળું છું ત્યારે. એવું નથી કે મારું ઓછું કરીને તમને ખવડાવું છું. હું તો 2 થી 3 અખરોટ હોય ને 6 થી 7 બદામ મારે અલગથી જ હોય, પછી તમારે એક્સ્ટ્રા 3 બદામ ને 1 અખરોટ પલાળો એવી રીતના. થોડુંક આમ સ્વીટ લાગ્યું ગળું હોય ને અમુક હોય ગળહાટા હોય ક્યારેક ક્યારેક. તો જો તમારું કામ થોડું કમ્પ્લીટ કરી નાખી પછી આપણે નાસ્તા કરવા કિચનમાં પહોંચી જઈએ. તો અત્યારે વાગ્યા છે 8:30 ને. કિચનમાં થોડું લેટ થઈ ગયા, તમને ખબર જ છે આપણે આગળ મળ્યા એમ. મારા માટે સ્પેશિયલ દહીં વઘારી આવી જાવ. મસ્ત મજાની તીખારી. હે તીખારી, ઘણા તીખારી કે આપણે ઘણા દહીં કે દહીં. અરે જો કે કહેવાય તીખારી, ઓલો આપણે રોટલીના શાકને શું કહીએ? ગુલાબ ખુશ્બુ. ગુલાબ કે આપણે પણ રોટલીનું શાક જ કહેવાય ને. હા, દિલ ખુશ્બુ. આપણે વઘારેલું દહીં કે અમે વઘારેલું દહીં દેશી ભાષામાં બાજુમાં ખવાય છે. વેરી ગુડ મોર્નિંગ મમ્મી. જય સ્વામિનારાયણ. અત્યારમાં તમારા બંને માટે ચા અને મસ્ત બધાનું માખણ અને ભાખરી. બધાનું અલગ અલગ છે આજે મેનુ. સવારનું મેનુ અલગ છે, બપોરે પછી ફિક્સ એક જ છે. બપોરે પછી નકરા નહીં મળે. તો ચલો નાસ્તા પાણી કરી લઈ. આજ તો પાછા મહેમાન આવવાનો છે, એટલે અમારે દાળ ભાતનો પ્રોગ્રામ હોય. બધા ખબર પડી ગઈ છે કોણ અમારે આવવાનું છે દાળ ભાત એટલે. તો ચલો પેલા નાસ્તા પાણી કરી લઈ, પછી પાછું ઘરકામ થોડું ફિનિશ કરીને પછી આપણે પાછા કન્ટિન્યુ કરીએ. તો અત્યારે વાગ્યા છે 9:45 ને 5 મિનિટ જેવું થઈ રહ્યું છે. અને હું મમ્મી કિચનમાં આવી ગયા છે. નહીં મમ્મી? કારણ કે મહેમાન હાલા આવે છે, મતલબ આજે જેને ઘરે છે. મેં ફોન કર્યો તે રૂએ ઉપાડ્યો, એટલે મેં તો હું ટાઢી મેં કીધું તેને હાવ કે કાંઈ ટાઢી ના નહીં હોય કે મેં ટાઢા જ ને. મેં તમે 10 વાગે તમે ઘરે છો
એ લોકો અહીંયા પૂરી બનાવે છે, જીજુને પૂરી ભાવે છે. હા એટલે હા દીદીને રોકાવો 4-5 દિવસ, જેટલા દી લોકો મુંબઈ છે એટલા દી કિંજલની ભાણકી રોકાશે એટલે એ લોકો પૂરી કરે છે કે તાર જીજાને પૂરી ભાવે, થેપલા નથી ભાવતા. એટલે આપણે આકાશને વિશાળ એટલું થેપલા કરશું, એ લોકો અહીંયા પૂરી બનાવે છે અત્યારે. એને હાવ કે ટાટા કાંઈ નહીં, મેં ઉઠે ને 4 વાગે હાવ હોને કે 4 વાગે ઉઠે શું કરી પૂરી કરી નાખી, 4 વાગે મેં કરી જ નાખે ને પેલા મળે મેં તાજ કટા કરી દીધા. એટલે એ લોકો આવે છે એટલે મેં તો આપણે બધું આપણે તૈયારી કરી નાખીએ મેં કીધું. હા એ ભાત ચડે છે, પછી દાળ બફાઈ ગઈ છે, શાક વઘારવું છે. મમ્મી કે શું કરશે ને બધા ભલે ઉપરા જતા એ કે કારણ કે પછી મોડું થાય ને થેપલા કરતા વાર લાગી જાય, બીજા વાર ન લાગે એવું થાય. એટલે ને જો ગોળ બટાકાનું શાક છે, ટમેટા છે. અને બીજી વાત એ શેર કરી હતી આ મમ્મી કે ઘણા એમ કહેતા હોય કે ભાઈ કિંજલ હોય કે હું હોય કે અહીંયા તમને હેલ્પ કરે એટલે એમ કે સસરાને ત્યાં કામ કરતા ભીમ પડે છે એ કે હા, અને અહીં તમે મમ્મીને તરત કામ કરાવો કે એમ. થોડું ઘણું કરાવે છે, બાકી વારસ કરવાનું. હા તમારે વધારે કરવાનું હોય. હું મોસ્ટલી કરું ને તો શું કરું, વઘાર કરું, શાકનો વઘાર કરું કે દાળ શાકનો વઘાર કરું. માં બાકી જતે મમ્મી ભાત મમ્મી મૂકા ત્યારે. હા હમણાં જો મમ્મી લોટે મમ્મી બાંધે છે. હા હા અત્યારે જો મમ્મી લોટે મમ્મી બાંધવા બે કે પેલા રોટલી ના બાંધું પછી થેપલા ને બાંધું, હું થેપલા બેઠી બેઠી બનાવવા લાગુ. હા મમ્મી કરે, મારે ઓલરેડી ખાલી શાક જ કરવાનું હોય. હા અને બીજું પ્લસ એ કે આપણે ઘરે કામ વાળા આવે છે, મતલબ પાયલ ને બેબી ઋતુ પેલાના શરૂ કર્યા છે કે હા ત્યારથી આપણે કામ વાળા આવે છે. હા એટલે ઘર કામ હોય તો એટલું તો આપણે પછી કિચનમાં હેલ્પ કરાવતા હોય ને, સસરા ત્યાં તો બધું કરતા જ હોય આપણે. પણ અહીંયા તો પછી આવીને તો એટલું તો કરો હાવ થોડું કે બેઠા બેઠા થાળીમાં કે મમ્મી લાવો થાળીમાં થોડું કહેવાય છે. એટલે ઘણાને એવું થતું કે ન્યાય નથી કરાવતા, ન્યાય કરાવે છે, પણ ન્યાય કરાવતા જ હોય, ત્યાં તમારી ફરજ આવે એટલે ન તો વધારે કરાવવું પડે. કદાચ અહીંયા બે હાલે મમ્મી એમને ગાલો 5 દી પોરો ભલે દીકરી ખાતી એમ, પણ ત્યાં તો આપણી ફરજ આવે છે વહુ બનાવો એટલે ત્યાં તો પણ કરવું જ પડે ગમે એને. સસરાને વહુને બધાને કરવું પડે, દીકરીને પિયર જાય શાંતિ હોય 5 કે 10 દિવસ આપણે તો એમને કાલો ભાઈ થોડું કરાય, થોડું ન કરાવી તો અહીંયા ચાલી જાય આપણે એમ. ત્યાં કોઈ નાતો ન પડે, પણ આપણે મર્યાદા હોય, આપણે સ્ત્રી થઈ ને આપણે હોવું છીએ ઘરના એટલે આપણે બધી જવાબદારીને નિભાવવી પડે, કરવું પડે. હા ત્યાં કોઈ ફોર્સ કરતું નથી, ત્યાં તમે છો ને એમ જ મારા સાસુ છે. ઘરકું ન હોય તેમ કે વિરાજ તું આરામ કર હું કરી નાખે. એટલે ઘરમાં જેવું સંભ હોય તો આપણે શું વાંધો હોય, એને એમ થાય કે ન્યા કરે થાય નથી કરતા એને એવું થાય. એટલે મેં વાત શેર કરી. ઘણા ના ભાઈ માઇન્ડ એમાં હોય પણ આપણે એવું નથી. એટલે મેં વાત શેર કરી કે ઓનલી ફોર મમ્મીને કિચનમાં હેલ્પ કરાવતી હોય, શાક દાળ હોય એમ, બાકી બધું રોટલી હોય કે ભાત હોય, દાળ બાફી બધું મમ્મી જ કરતા હોય. ઓલરેડી આપણે ખબર છે વર્ષ અમારા ઘરે કામ વાળા બેન આવે છે એટલે કચરા પોતા અને વાસણ તો 3 ટાઈમ જ કરી જતા હોય. એટલે કિચનમાં હોય તો આપણે હેલ્પ કરાવી ને બહારનું કંઈક કામ હોય તો સમજે હાલો, પણ એટલું હોય તમને ખબર છે કે મમ્મીના ગોઠણ બહુ એટલે બહુ દુખે છે. એટલે હારે અમારી ફરજ છે કે પાયલ હોય તો ભલે, હું હોય તો ભલે મમ્મીને કામ કરાવી છે. અને પાયલ હોય તો એને એમ થાય કે ભાઈ હું છું તો મમ્મી કંઈ કરવું નહીં. અત્યારે મારો તો ટાઈમ એવો છે કે મારી 10-15 મિનિટ માણું પૂરે હોય એટલે મમ્મીને હેલ્પ કરાવી પડે. હું પણ કરી નાખું, એવું નથી કે મમ્મી પાયલને કેમ નહોતા કરાવતા મને કેમ કરાવતા. હા પાયલને મમ્મી કરાવતા, પણ ક્યારેક એવું હોય કે ભાઈ એમ પાયલને હું કરી નાખીશ, પાયલને એવું હોય તો એ એકલી કરતી હોય. એટલે અમારા ઘરમાં કોઈને મનમાં આમ તેમ છે જ નહીં કામ બાબતનું, પણ ઘણા મનમાં પ્રશ્ન હોય ઉદ્ભવતા હોય તો આપણે એનો દરેક સોલ્યુશન આપણે આપી દઈએ એટલે કોઈને આગળ જતા પછી વધારે પ્રશ્ન ઊભા મોટા ન થાય એટલા માટે. તો બીજું કાંઈ એટલે કાંઈ કમેન્ટમાં જવાબ દેવો નથી, ખાલી પણ એમ થયું કે આપણે વાત શેર કરવી જરૂરી છે કે ભાઈ મા દીકરી હોય તો અમે ખાલી કિચનમાં જ કામ કરતા, બાકી બહારનું કંઈ કામ હોય જ નહીં અમારે એટલા માટે. તો ચલો હવે આપણે બપોરને ત્યારે આગળ પ્રોસેસ શરૂ કરી દઈએ. શાક વઘારી નાખવું, આપણે તેલ કાઢીને હું શાક વઘારી મમ્મી બે લોટ બાંધી થેપલાના અને રોટલીના, પછી મમ્મીનું થેપલા બનાવવા લાગીશ, ભણીશ મમ્મી બેઠા બેઠા તળશે. આગળનું મારી પ્રોસેસ છે. અને ચલાવે તો જ્યારે મહેમાન આવે ત્યારે આપણે પાછા કન્ટિન્યુ કરી દઈશું. ચલો મહેમાનને પોગતા વાર ન લઈ ગઈ, ફ્લાઇટમાં એવા લાગે છે આજ ખેલે મમ્મી કઈ હે ફ્લાઇટમાં એવા એવું લાગે છે આજે તો. પણ સાંભળે છે નહીં બાપા મારું તો સામાન છે તો મોણે કેતો મહિનો રોકાવાનું જાણે કેમ ન હોય જેમ એટલે દાંત કાઢવાનું હોય ખાલી. અત્યારે આપણે ખબર હોય ને આપણા ઘરના સભ્યની બધી ટેણી આવું આખો દિન કેટલા કપડાં બદલાવે, કેટલા વગાડ છે, કેટલા ખેલ કરશે. મમ્મીને કહું જ છું મેં તો આમાં કોઈ ઉપાડે એવું નથી, આમાં કોણ થયેલા ઉપાડશે એના નકર તમે જાઓ એટલે જ ને. હા તે જ લઈને વી છે અંદર ભાઈ આપણે ઘરના જ એટલે હાલે. હવે આ તો હું એમ થાય કે રોકાવે એટલે આપણે સામું જઈને માન હોતા થોડાક એમ બોલાવે એમ. એટલે આમ જો થેલા ને બેલા ને બધા આમ જોઈ લે હિરોઈન આમ જો ઓલી જો ટબુડી જો મારે ટબુડિયું મમ્મીને કહેતી હતી મેં 10 વાગ્યા છે ને 11 એટલે 11 વાગે મેં ઘરે ધબધબાટી બોલશે મેં
મમ્મીને કહું છું મેં કીધું 10 વાગ્યા છે ને શાંતિ છે મેં કીધું 11 વાગવા દે મેં કીધું ઘર ભર્યું એટલે ધબધબાટી બોલશે મેં કીધું એ છોકરીનો હોય બીજા તો કોને હોય એ ઢબુડી આવો આવો જમાય ઘર જમાય આવો જમાય મુંબઈના જમાય થવાનું બધાને અત્યારે હા હા ખ્યાલ છે ને મને દાંત કઢો એટલે હા હા કેમ તબિયત પાણી એકદમ સરસ સરસ ને તો વાંધો નહીં ગયા છો તો રીહાણા દાંત કરે રીહાણા ને થોડુંક છે ને નકર છે ને બે છે ને ઉતરીને સીધું અંદર જ આવે હા હા એ તો કલાક હોય ને જીજુ કલાક હોય ખાલી તોફાન ન હોય એવું એમ નહીં પણ તમે મારા મમ્મી ને પૂછો કે કિંજલે કેવા નાનપણા બધાને હેરાન કર્યા પછી તમે છોકરીને વખાણ કરો પૂછો તો મમ્મી કેવા કિંજલે તોફાન કરે નાનપણમાં છોકરીઓ કોને કીધી જા તે જ ઘરે હરુભરું લાગે ને બાકી લાગે તો પછી તું સોને આવે ને એટલે ને મારે હું પાણી પાવું પછી હું તો પછી ખબર દીધું આખો ગોળો લઈને આવશે નહીં એને ખબર આખો ગોળો લઈને આવશે હાળી પાછળ એટલે ચલો મિશનમાં જાય છે ત્રણેય અમારા ઘરના જુવાની આ મિશન અમારે કમ્પ્લીટ કરીને આવજો હા પપ્પા જય સ્વામિનારાયણ હા પપ્પા જાય છે હવે આપણે તો એવું જ લાગે તૈયારી જેટલી હોય પણ પાદર સુધી પાછા ન આવે એમ કહું પા હા એમ કેવું નથી યુદ્ધ નહીં યુદ્ધથી બધા બી જાય કે નહીં તો ઘણા પાછા હોય ને તો પાછા બી આવે યુદ્ધથી એટલે પપ્પા બોલાવે છે એટલે જ ને એટલે કે બધા સુરવીર જ છે કારણ કે વારે વારે તમે યુદ્ધ લડવા જાઓ છો એટલા માટે જી આવો જય સ્વામિનારાયણ વાગ્યા છે ત્યારે 12:15 અને તમે જોવો આમ પથ્થારો જોવો મારે રસોડામાં પથ્થારો એવો છે બધું એમને જોલી જોવે છે શું છે અંદર ખારામ ન બેસી જતી હો ઈ બોક્સ છે ડબ્બો છે ભલે રહ્યો હો અને બધા ફ્રી થઈને જમી કાઢીને બધા બેસી ગયા છે અહીંયા મારે એકને જમવાનું બાકી છે કારણ કે અચાનક જ બહાર જવાનું થયું આકાશને વસ્તુ લેવી હતી બસ પાછી વહેલી હતી ને લોકોને તો બધો સામાન ભરે એટલે વાર લાગે એટલે વાર લાગે સુખડી ને બધું ને નાસ્તો લાવી બધું ત્યાંથી તો એટલે જ ને પછી લોકો છે ને વિશાલ કહેતો હતો કે જ્યાં અમારે એક્ઝિબિશન છે ને કે ન્યાય કે ક્યાંય હોટલ નું ક્યાંય નથી કે રહેવાડ છે કે એરિયો કે રહેવાનું હોય ને એવું કાંઈ મળે નહીં હા એટલે જ ને હા એટલે જ ને એટલે અને તમે તો ખાઈ પીને બેઠા છો મારે ખાવાનું બાકી છે એટલે અમે ખાઈ પી લઈએ મેં જ કીધું તમે ઘડીક આરામ કરજો પેલા હું ખાઈ લઉં પછી આપણે બધા કામ કરશું પણ એને જાવું તો એટલે પછી એમ જ થાય બધું આપણે યાદ કરીને દેવું પડે બધી વસ્તુ એવું થાય એટલે ભૂલાઈ જાય અમુક વસ્તુ એટલે ચલો વાગ્યા છે 4:30 અને ભૂખ એટલી લાગી કે ન પૂછો વાત મમ્મી મમરા વગેરે કિંજલ ટમેટા સુધારે મેં ભેળ બનાવી કારણ કે ત્રણ એક વસ્તુ અલગ અલગ કરી કિંજલ કે ભેળ તો બને તારાની ભેળ વધારે ભાવમાં નહીં મેં સારું ભેળ બનાવી દે બધા મારી નથી ભેળ ભાવે કાંઈ ના હું ભેળ બનાવી દઉં ટમેટા સુધારી દઉં કારણ કે એવું થયું બપોરે બસ મોડું થઈ ગયું એટલે જમવાનું એટલું બધું હેલું નહીં દાળ ભાત જ ખાધા બધું મોડું થઈ ગયું હા બધા વહી ગયા પછી બેઠી એટલે જ ને એટલે મોડું થઈ ગયું પછી આમે ભૂખી ઓલી થઈ ગઈ દાળ ભાત હોત ને તો વધારે ખાવાતા પણ પછી ભાત થઈ રહ્યા છેલ્લા થોડા કરતા મન થાય એટલે આપણે વધારે હોત તો વધારે ખાતા રોટલી નહોતી ખાધી ને એટલે તો ત્યાં સુધી હતી ને માઇક ખુલી ગઈ એટલી પેટમાં ભૂખ લાગી મેં ચાલો મેં જો મસ્ત મજાની જો ભેળ રેડી થઈ ગઈ ઓફિસમાં જાવું બધા રૂમમાં અમારી અને બધા જોડે બેસીને ગરમા ગરમ મતલબ ગરમ ગરમ તો ન કે ગરમા ગરમ કડકડિયા મમરાની ભેળ બનાવીને ખાશું અત્યારે ઓલરેડી બની ગઈ છે તો જાય રસોઈ રૂમમાં આવે કારણ કે બહાર બહુ કે લૂ બહુ લાગે છે કાંઈ મમ્મી કે એટલે રૂમમાં બેસી રૂમમાં બેન ખાશું અત્યારે ચલો 5:15 અને મસ્ત મજાની અમારે આવનાર બેબી માટે ગિફ્ટ આવી છે તો કે માને તો માના હરખ એટલો હોય ને અને ખમાય પણ નહીં એટલે ગિફ્ટ મેં તો ચેક કરી લીધી શું શું વસ્તુ છે બતાવી નથી આપણે બાકી કોઈને બતાવી નથી હજી તો ત્યારે મમ્મી કિંજલ બે બેઠા છે રૂમમાં આપણે ઓફિસમાં જ છે તો જઈ અને બતાવી કે શું શું બેબી માટે એડવાન્સમાં ગિફ્ટ આવવા મળી છે તો થેન્ક યુ જેણે ગિફ્ટ મોકલી એના માટે તો ત્યારે હું જાઉં રૂમમાં અને બતાવું મમ્મીને કિંજલ શું બેબી માટે ગિફ્ટ આવી તો જાય અંદર મમ્મીની બેઠા છે ફૂલ ઠંડુ કરીને મસ્ત મજાનું કારણ કે ગરમી એટલી રહે ને ઠંડ પેલા શરૂ કરી પછી બંધ થઈ ગયું હોય ને પેલા શરૂ કર્યું હોય
એટલા માટે પછી પંખો બંધ કરી દઈને કે સંભળાશે નહીં. ત્યારે છે ને બેબી માટે આપણે એડવાન્સમાં ગિફ્ટ આવવા માંડી છે આવનાર બેબી માટે. તો એક ઘણા હરખ હોય એવો તઈ તો જોઈ જાય આવક ન આવે ત્યારે આપણે રાહ ન જોઈ. હા પણ અત્યારે જે આપણે આવી જઈએ આપણે બધાને શેર કરી કે શું આવી છે ઈ. એટલે મમ્મીને કોઈ કઈ જોઈ નથી પણ મેં તો જોઈ હોય કારણ કે આપણે તો હરખ હોય મને ખુદને હરખ હોય કે શું આવ્યું હોય છે બેબી માટે એટલે આપણે જોઈ લઈ. એટલે જોઈ લીધી હોય એટલે તો મા દીકરી એક સાઈડ બી આવું ગરમી બહુ થાય મમ્મી પેલા શી કરી લ્યો કારણ કે પંખો હોય ને તો અવાજ સરખો છે ને ક્લિયર નથી આવતો અને પંખામાં ક્લિયર અવાજ ન આવે એવું થાય એટલા માટે. તો મમ્મી તમે બાજુમાં વી આવો એટલે શૂટિંગ સરખું આપણે થાય. મમ્મી પેલા સી ફૂલ કરવા દે ને કે આકડો સરખો વધારવા દે. હા બસ મા દીકરી પાસે બેસી જાવ ખાલી. બોન થયું ને બેબી નાનું હોય ને ઓઢાડવા માટે દુપટ્ટા છે મલ કોટન આવે ને એ છે એટલે બેબી ને ઠંડુ લાગે. હા રૂમાલ છે. હા બહુ સરસ છે છે ને મસ્ત એટલે જ ને ઓઢેલું હોય ને સરસ લાગે બેબી ને. લેવાના જતા ઓઢવા માટે તો મેં બેબીને કારણ કે જોઈ જાય આપણે દીદી લીધા હતા અને બધી વાત મને કરી દીદી કે બધી વાત દીદી કરી કે ભાભી આ વસ્તુ જોઈએ તમારી કે તમારે આપણે શોપિંગ બધી કરી આવશું તો એડવાન્સમાં રૂમાલ આવી ગયા. મેં તો મારા દુપટ્ટા ડ્રેસ ના દુપટ્ટા હોય ને એ હું ઢાંકતી. હા સાચી વાત છે પણ તો એ જમાના ચેન્જ થતું જાય બધું. સાચી વાત છે. રૂમાલ મેં નથી ઢાંક્યા હજી અત્યારે ઘણા ઢાંકવા ઉઠાડતા હોય અત્યારે ઉઠાડતા હોય ખબર ન હોય દુપટ્ટા કોટન ના હોય ને એટલે સારું પડે. છે ને મસ્ત ચબલા છે મોકલી સારું છે ખબર ન પડે કે બેબી કે બોય જે હોય બધાને હાલે એટલે નાનું બોન થયું એટલે ગમે એ વસ્તુ તમે પહેરાવો ચાલે. હા જે બેને જેને મોકલાવ્યો ને થેન્ક યુ કહી. હા બહુ મસ્ત છે એ મસ્ત સિમ્પલ છે પણ છે મસ્ત. એ એકદમ કોટન છે પ્યોર કોટન છે એ. તો આટલી બેબી માટે ગિફ્ટ આવી હતી અને જે છે થોડીક છે પણ કિંમતી છે અત્યારે ના કારણ કે બોન થયું તે જરૂર પડે આ વસ્તુની એટલે મસ્ત ગિફ્ટ છે. હા તો થેન્ક યુ મને ગમ્યું કારણ કે અત્યારે શું નાનું વસ્તુ નાના બેબીને ગમે કપડા હોય ને એટલે ક્યુટ જ હોય. હા મજા આવે. મમ્મી કે હા મમ્મી કે રોટલી ને વિડાય તું બનાવી દેજે નહીં કે તું બનાવી દેજે. હા ઘેટું તેવું લાગે ઘેટું તો કે નહોતે પણ એમ થાય હજી એક્સ્ટ્રા હોત ને તો હાલે ખરા. હા એવું તો કાંઈ ચલો અત્યારનું મેનુ છે આપણે દિલ ખુશ્બુ છે અને રોટલી બને છે અને આ ડ્રેસ પહેરાઈ ગયો દખણ કોટ્યો ના પાડી નીચે પરાણે કા મારા મમ્મા પહેરવો છે એ પહેરવો છે કે હા નો પહેરે. હા છોકરા કોને કે એમ જ હોય ઊંધું જ કરે અત્યારે નખરા કરે પુરાણી થોડી કે ઉપર રે તો ખાઈ લે. એક વાત હતી કે એના ઘરવાળા છે ને એને એમ કે આપડા પિતાશ્રી નું કારજ છે ને તો આપણે જમણવાર કરવું છે તો કે નહીં જમણવાર કરવું જ નથી એમ અવળસન ની રાહ હતી એને. પછી એને એમ કેવું પડે કે આજે આપડે પિતાશ્રી શ્રાદ્ધ છે ને તો આપણે જમણવાર કરવું જ નથી તો કે નહીં બધાને જમણવાર જ છે. હા એ ઊંધું જ કરે એને ઘરવાળા એને હરખું કહે ને તો એવડું કરે પણ એને અવળું કહે ને કે તો કરે એટલે ઊંધું જ કહેવાય. એટલે પછી એને ઘરવાળા ઊંધું કહે નહીં તે જ નામ પડ્યું હોય ને એવું કરવું જ છે એટલે એને અવળસન ની દાળ કહેવાય. એવડું કરે એમ આપણે અવળું બોલવું પડે તો અવળું કરે બીજું ત્યારે એમ જ થાય રૂઈ હારું ને કઈક નો કરે એટલે એમ કે રૂઈ બોડાય છે એટલે હારું ઓટોમેટિક દોડીને કરે એવું થાય. ફૂલ છોડવા પડે ફૂલ થોડા કરવા પડે ફૂલ. હા હા તો મસ્ત ફૂલકા રોટલી બનાવે છે કિંજલ. પછી આપણે રોટલીનું શાક કરી પ્લાન થોડોક હતો કાકી પણ કેન્સલ કર્યો બહુ બફારો છે બહાર જવું જ નથી એમ થઈ ગયો ત્યારે તો કઈ ચલો કઈક એવું લાગે તો કાલનો કાંઈ પ્લાન કરશું. હા બોલું આપણે કાલનો પ્લાન કરશું હો કઈ ચલો મંચુરિયમ ખાવું મોઢું તો બહુ માલ માગી કે મંચુરિયમ ખાવા જાવ. મસ્ત મજાનું દિલ ખુશું બની ગયું છે અને કિંજલ મેડમ ના હાથનું અમે તો તું બને તારા હાથનું उसके हाँ मैं बैठ गई. हाँ मैं बैठ गई मैंने बोला कि तुम खिलाओ तो मैं खा सकती हूँ आज के दिन. चलो 2-3 दिन तुम भी एंजॉय करो. यस कोई बात नहीं चलो
तो अभी मस्त गर्मा गर्म अभी दिल खुशबू रेडी हो गया है तो जानो कोई दिल खुशबू फेवरेट હોય ને કમેન્ટ કરજો કે અમને બધાને બહુ મજા આવે છે યસ ચલો ફાઇનલી આ વિડિયો આપણે આયોજન કરી છે ફરી પાછા કાલના વિડિયો સાથે હજી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ચલો